આપણે એક નેટની મુલાકાત લેવા માટે આવ્યા બરોબર. અને આ નેટ એટલે કે ખેતી આ શેની છે? મરચાં, હે ને. હવે લોકો જે પારંપરિક જે ખેતી છે એ ખેતી તરફ હવે ઓછું ધ્યાન આપે છે. જેમ કે દિવેલા છે, કપાસ છે, એમાં હવે લોકો ધ્યાન ઓછું આપે છે, પણ બાગાયતી ખેતી તરફ વધારે એ લોકો જાય છે. આને બાગાયતી ખેતી કહેવાય. કેવી? રોકડીયો પાક. આપણે કપાસની પહેલાં રોકડીયો પાક ગણતા, પણ હવે લોકો આંતરપાક પણ કરે છે. અને જેમાં ઓછી જગ્યા હોય અને વધુ પ્રોફિટ મેળવવો હોય તો આવા પ્રકારની જો ખેતી કરવામાં આવે તો ચોક્કસ વધારે ઉપજ વધારે મળે. તમે અહીંયા જો આમાં મહેનત લાગે છે, પણ સાથે સાથે એનું પૈસાનું વળતર પણ કેવું છે? વધારે છે. આમાં જગ્યા તમને લાગે કે ભાઈ આ અડધું વીઘું હશે, હે ને, અડધા વીઘા કરતાં પણ ઓછી જગ્યા છે, પણ આમાં જો પૂરતું ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ અહીંયા લાભ વધારે થાય. હવે આની અંદર જો મરચામાં સારામાં સારી આમાં ઉપજ થાય. તમે જો અહીં દેખાય છે ભાઈ પીળા કલરના અહીંયા પોસ્ટર મારેલા છે. કેમ મારેલા છે ખબર તમને? જો એટલે જે અમુક અલગ અલગ જે હોય જીવજંતુઓ એમને અમુક રંગો પ્રત્યે આકર્ષણ વધારે હોય છે. તો અહીંયા આપણે જો અમુક જગ્યાએ પીળા રંગના વાપરેલા છે, વાદળી રંગના વાપરેલા છે. એટલે જે કીટકોને એ રંગ પ્રત્યે આકર્ષણ હશે એ ત્યાં જઈને એને પકડવાનો પ્રયત્ન કરશે, પણ એ શું થશે? જેવા અંદર જશે એવા તરત જ ચોંટી જાય, જેથી આ જે આપણા પાક જે છે એને ચોક્કસ આપણે બચાવી શકીએ. બરાબર ને? અને એમને જો એમને ખબર જ છે કે ઘણી બધી આમાં માવજત પણ લાગે છે. દવા સમયસર ધ્યાન આપીને છોટવી પડે. બરાબર? એટલે આમાં સામે મજૂરી છે, પણ પૂરતું ધ્યાન આપવામાં આવે તો જે એક વીઘામાં આપણે કપાસ કે દિવેલા વાવતા હોય એના કરતાં પણ સારામાં સારું આપણને ઉપજ મળે છે. બરાબર ને? ફોન ચાલે છે પ્રભુ? ફોન ચાલુ? હા, 2 મિનિટ અહીં આવો ને. અહીં આવો ને, ફોટો એક પાડી તમારો ફોટો પાડીએ જોડે ગ્રુપમાં. આમાં કેટલો ખર્ચો થાય? આમાં આ અડધા વીઘામાં કેટલો ખર્ચો થાય? 1 લાખ. મોટા 20 માણસ એટલે રોજ જોઈએ. ઓહો, તેમાં તમારે આ કેટલા મહિનાની ખેતી? એક જ મહિનાની ખેતી. મહેનત થાય ખરી, માણસ વગર ના થાય. અને આમ કિલોનો ભાવ શું થાય? અંદાજિત ભાવ, અંદાજ ભાવ શું આનો પડે? 98,000 કિલોનો. સાંભળો, અત્યારે ખેતીમાં એમને 1 લાખ રૂપિયા મજૂરી લાગી, પણ 1 કિલો ના બીજ નીકળે તો કેટલા કિલોનો ભાવ કેટલો? 98,000. ખાલી 5 કિલો નીકળે તો 5 લાખ રૂપિયા થયા, હે ને? એમાં ખાલી 5,000 ઓછા, 5 લાખ. પણ હા, મેં એટલું ધ્યાન પૂરતું આપવું પડે તો જ થાય. આ કંઈ એક જણની ખેતી નથી. પરિવારનો એટલો સપોર્ટ જોઈએ, સમયસર તમારે એટલું ધ્યાન આપવું પડે, દવાઓમાં પણ એટલું ધ્યાન આપવું પડે. પણ પૂરતું જો આ જે લોકો મજૂરી કરવા જાય છે, હે ને, 100 રૂપિયા 200 રૂપિયા, પણ તમારી જો પોતાની જમીન હોય, તમારી જોડે થોડા ઘણા રૂપિયા હોય, ઘરમાં કામ કરવાવાળા માણસો હોય, કોઠાસૂજ હોય, બરાબર, ખેતી કરવાની, તો ચોક્કસ આપણને થોડું વળતર મળે, હે ને? તમારું શું કહેવું? મજૂરી કરાય પેલી આ જે લોકો કડિયા કામ કે ભાઈ બહાર જાય છે, બરાબર, સિટીની અંદર, એ 200 રૂપિયામાં દિવસનો હોય એમને મજૂરી, તો માંડ 5-6 હજાર રૂપિયા મળે. ત્યારે તમારી પોતાની, જો તમે તો ખેડૂત પુત્ર કહેવાય, હે ને? આપણી પાસે તો જમીન છે, તો જમીનમાં સાહેબ ફોન આવેલો છે.